લેખક ઝવેરચંદ મેઘાણી. સૌરાષ્ટ્રની રસધાર 3 વાર્તાનું શીર્ષક આઈ. ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું. 16 વર્ષના આઈ કમરીબાએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ 60 વર્ષના ખોખરધજ હશે. માયરે બેસતી વખતે કાંઈ બહુ નીરખીને મોં નહોતું દેખાણું, કેમ કે એક તો માથે રેશમી સિરખ ઓઢેલું ને એના ઉપર પાછી લાલ કીડિયા ભાતની પછેડી પહેરેલી. 16 વર્ષના કાઠિયાણી કોડ ભર્યા સાસરે આવ્યા ત્યારે એની હેમવર્ણી કાયા ઉપર બાંધણીની કસુંબલ ચુંદડી મહેકી રહી હતી. કસુંબલ રંગમાંથી તો કેવા સુંદર મહેક છૂટે. 4 કોળવારી લાલ ચણોઠી જેવી રૂપાળી જીમી એણે પહેરી હતી. કટાબ કોરેલું કાપડું અંગે ઝગમગતું હતું અને તાંતમાં લટકતો મોતીદાર મોટો ચાંદલો બરાબર કપાળ વચ્ચે જ હિચકતો હતો. પણ સાસરે આવ્યા ત્યાં તો ચતુર કાઠિયાણીને જાણ પડી કે પોતે જુવાનીના રંગ માણવા નથી આવ્યા, પણ આપા ભાણનું ખોરડું ઉજાડવા આવ્યા છે. ગામની આધેડ બાઈઓ આવી અને આ જોબનવંતીને પગે પડી અને કહેવા લાગી, આય, અમે તો તમારા છોરું કહેવાઈએ, આશીષ દ્યો. ગામને ઘેર ઘેરથી જુવાન વહુઓ આવી આઈને પગે પડવા લાગી. કોઈ પોતાના છોકરા આઈને પગે લગાડવા લાગી. આપા ભાણના મોટા મોટા અમીરો પણ આવી અને આય એમ કહી અને પૂછપરછ કરવા લાગ્યા. કોઈ એને હસીને તો બોલાવતા જ નહીં ને સૌના મોઢા આય બોલતા જ ભારેખમ બની જાય. એને લાડ કોણ લડાવે? એને કોણ વહેલા વહેલા રાત્રિએ ઓરડે મોકલે? એને માથે મીંડલા લઈ સેથે હિંગડો પૂરી, પાટીએ સુગંધી સેથો ચોપડી, કપાળે ટીલડી ચોડી, ગાલે સેંધાની નાનકડી ટપકી કરી અને નેણને સાંધે ભરી કમાન જેવા કરી દઈ બથમાં લેનાર નણંદ સાસુ કે તેવ તેવડી સહિયર ત્યાં કોણ હોય? હોય તો ખરા, પણ આઈને એવું થાય. આઠે પહોર એને આઠે ઘડીએ બાપડા તો આય આય ને બસ આય. કમરીબાઈ પોતાની જોબન અવસ્થા ભૂલવા માંડ્યા. કસુંબલ ભાતીગળ અને સુગંધી લુગડા ઉતારી એણે ગુંડા વસ્ત્રો ધારણ કરી લીધા. કપાળની તાંત, કાનની પાંદડી અને ડોકના હાર મને કાંઈ હવે અર્ઘે. પૂરો વિડીયો જોવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.